તો હાય ફેમિલી, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે। આશા કરું છું કે બધાય મજામાં થશો। તો આજે છે ગુરુવાર, તો તમને બધાને સાંઈબાબાના મંદિરના દર્શન કરાવું। આ છે પરવડી ગામ, જ્યાં સાંઈબાબા બિરાજમાન છે, તે હમણાં દેખાડું। પરવડી ગામ મસ્ત ગામ છે, એકદમ સ્વચ્છ। તો હું હવે સાંઈબાબાના મંદિરે પહોંચી ગયો છું, તો તમને દર્શન કરાવું। બધા લોકમાં બન્યા રહેજો। આ છે પરવડી સાંઈબાબાનું મંદિર, તમને દર્શન કરાવું। હા, સેવાભાવી સેવાઓ કરે છે, મસ્ત પ્રાંગણ છે મંદિરનું। આ બસ ઝાડવા છે, આ ગર્ભગૃહ છે। આ છે સાંઈબાબાનું મંદિર। આ સાંઈબાબાની મૂર્તિ પરવડી ગામના બધાય જગતી જ્યોત લઈને આવ્યા હતા શિરડીથી, અને પછી બિરાજમાન કરેલા છે। મંદિરની પાછળ મસ્ત વાડિયું છે, એકદમ લીલું ઘાસ, બેસવાનું છે, થોડુંક આનંદ આવે એવું છે। આખા કલક ઝાડવા છે, જે કેટલાય છે। આ મસ્ત પ્રાંગણ છે। ગરમીના કારણે પતરા પલાળા છે, એટલે ઠંડુ એકદમ ચોમાસા જેવું લાગે એવું વાતાવરણ બનાવે છે। છોકરા પ્રસાદી લેવા આવે છે। તો પરવડી સાંઈબાબાનો જો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો। જય સાંઈરામ। તો હાય મિત્રો, હવે હું તમને દેખાડીશ ભાટીવાળા મેલડીમાના દર્શન કરાવ્યું। આ છે ભાટીવાળા મેલડીમાં। ભાટીવાળા મેલડીમાં આ માતાજીનું ગર્ભગૃહ છે। માતાજી બિરાજમાન છે। માતાજીના ગર્ભગૃહમાં 17 ઉપર કાળી નાગણી હોય એવું। જય માતાજી। ભાટીવાળા મેલડીમાં અહીંયા ઝાડવે ઝાડવે નકરા શ્રીફળ બાંધેલા છે, જેટલા વૃક્ષ છે ને એટલા શ્રીફળ બાંધેલા છે, ઢગલા બંધ। અહીં થોડુંક મસ્ત વાતાવરણ છે। અહીંયા બધી શ્રીફળ માતાજીના તોરણ બાંધેલા છે, અને અહીંયા તાવો કરે છે માતાજીનો। અને તમને ગર્ભગૃહના દર્શન કરાવું ભાટીવાળા મેલડીમાં। આ માતાજીનું ગર્ભગૃહ છે। માતાજી બિરાજમાન છે। માતાજીના ગર્ભગૃહમાં 17 ઉપર કાળી નાગણી હોય એવું। જય માતાજી। આ છે માતાજીના મંદિરનું પ્રાંગણ, જે મારી પાછળ છે, આ સાઈડ છે, સરસ વાતાવરણ છે। આ બાજુ વિશ્રામ કરાય એવું છે, પાણીના કુંડા સકલા માટે ભરે છે। એના મંદિર પશુઓ માટે અવેડો, માણસને પીવા માટે પાણી છે, સરસ મજાનું વાતાવરણ છે।